નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જે ઘરમાં વસંત પંચમીના દિવસે આ શાક ખાવામાં આવશે ત્યાં દેવી લક્ષ્મી દોડીને આવશે। નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય કૃષ્ણ, જય લક્ષ્મી માતા, જય સરસ્વતી માતા। વસંત પંચમી પર તમે ભલે કંઈ પણ ન કરો, પરંતુ આ વસ્તુ ખાશો તો તમે ધનવાન બની જશો। તો મિત્રો, હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું ખૂબ જ વિશેષ મહત્વ મનાવવામાં આવ્યું છે। દર વર્ષે માહ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે અને એવી ધાર્મિક માન્યતા છે કે માહ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે દેવી સરસ્વતીનો જન્મ થયો હતો। ઉપરાંત વસંત પંચમીનો દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ મનાવવામાં આવે છે, કારણ કે માતા સરસ્વતીને જ્ઞાન, બુદ્ધિ, સંગીત અને કલાની દેવી કહેવામાં આવી છે। એવું કહેવાય છે કે દેવી સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાર્થીઓની કલાત્મક કુશળતામાં સુધારો થાય છે અને તેમના જ્ઞાનમાં વધારો થાય છે। આ સિવાય વસંત પંચમીને સામાન્ય રીતે સરસ્વતી પૂજા પણ કહેવામાં આવે છે। ઉપરાંત હિન્દુ ધર્મમાં માહ મહિનાને તહેવારનો મહિનો કહેવામાં આવ્યો છે, કારણ કે તેમાં મોટા તહેવારો જેવા કે સકત ચોથ, શતીરા એકાદશી, મૌની અમાવસ્યા અને ગુપ્ત નવરાત્રિ ઉજવવામાં આવે છે। માહ મહિનામાં આવતા તહેવારોમાંનો એક છે વસંત પંચમી। આ દિવસ જ્ઞાન અને સંગીતની દેવી સરસ્વતી માતાની પૂજાને સમર્પિત છે। એક ધાર્મિક માન્યતા અનુસાર કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી વ્યક્તિના સુખમાં વધારો થાય છે। તેમજ વસંત પંચમી માતાનો તહેવાર માતા સરસ્વતી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ ભગવાન કામદેવને સમર્પિત છે। આવી સ્થિતિમાં વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાનની કામદેવની પણ પૂજા કરવી જોઈએ। આમ કરવાથી તમને જીવનમાં શુભ ફળ જોવા મળે છે અને તમારા જ્ઞાનમાં પણ વધારો થશે। તો મિત્રો, જો તમે વસંત પંચમી પર આ પ્રકારની વાનગીઓ બનાવીને માતા સરસ્વતીને અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને, ભગવાન કામદેવને ભક્તિપૂર્વક અર્પણ કરો છો અને તેનું પ્રસાદ તરીકે સેવન કરો છો, તો તમને માતા સરસ્વતી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભગવાન કામદેવના અપાર આશીર્વાદ મળે છે, જેના કારણે તમને દરેક કાર્યમાં સફળતા મળે છે અને તમારા અટકેલા કામ પણ થાય છે। માતા સરસ્વતી અને ભગવાન વિષ્ણુની કૃપાથી કોઈ પણ પ્રકારની ગરીબી જલ્દી જ પૂર્ણ થઈ જાય છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। તો ચાલો જાણીએ કે માતા સરસ્વતી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ વસંત પંચમી પર શું શું ચડાવવું જોઈએ। તો મિત્રો, નંબર 1 પર આવે છે પીળી સરસવ। હા મિત્રો, વસંત પંચમીના દિવસે સરસવના શાક ખાવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેનો રંગ દેવી સરસ્વતીના પ્રિય આછા પીળા રંગને સાથે મેળ થાય છે। તે ખાસ કરીને શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। પરંપરાગત રીતે મકાઈની બ્રેડ અને સફેદ માખણ સાથે પીરસવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ખાસ કરીને લીલા શાકભાજી અને સરસવના શોખીન છે, તેથી તેને અર્પણ કરવું શુભ સ્થિતિમાં છે। વસંત પંચમી પર સરસવનું શાક ખાવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી સરસ્વતીની કૃપા રહે છે, જેના કારણે વ્યક્તિને જીવનમાં શુભ ફળ મળે છે અને જ્ઞાનમાં વધારો થાય છે। નંબર 2, કોળું। હા મિત્રો, વસંત પંચમીના દિવસે કોળાનું શાક ખાસ બનાવવામાં આવે છે, કારણ કે તેનો રંગ પીળો છે, જે આ તહેવારનો મુખ્ય રંગ મનાવવામાં આવે છે। પીળો રંગ જ્ઞાન, બુદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે અને તે દેવી સરસ્વતી અને ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ પણ છે। તેને હળદર, ઘી અને હળવા મસાલા સાથે રાંધવામાં આવે છે, જે તેના સ્વાદને વધારે છે। ધાર્મિક માન્યતા અનુસાર પીળા કોળાનું શાક ખાવાથી બુદ્ધિ તેજ થાય છે અને જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। આવી સ્થિતિમાં આ શાક બનાવીને વસંત પંચમી પર ભગવાનને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે। નંબર 3, ચણાની દાળ અને ગોળ। તો મિત્રો, વસંત પંચમીના દિવસે ચણાની દાળ અને ગોળનું શાક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે ચણાની દાળ પીળા રંગની હોય છે, જે દેવી સરસ્વતી અને ભગવાન વિષ્ણુને ચડાવવામાં આવે છે। ધાર્મિક માન્યતા છે કે આ દિવસે પીળી વસ્તુઓ ખાવાથી બુદ્ધિ અને એકાગ્રતા વધે છે। આ સિવાય ગોળ શરીરને ઠંડક આપે છે, જ્યારે ચણાની દાળ પ્રોટીનનો સારો સ્ત્રોત છે। તેને ચોખા અથવા રોટલી સાથે ખાવામાં આવે તો તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બની જાય છે। નંબર 4, કેસર અને હળદર।
એની સાથે મીઠા ભાત. તો મિત્રો, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી, ભગવાન વિષ્ણુ અને ભગવાન કામદેવને કેસર અને હળદર મિશ્રિત મીઠા ચોખા જ અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે પીળો રંગ જ્ઞાન, સૌભાગ્ય અને શુભતાનું પ્રતીક છે. અને તેને દેવી સરસ્વતી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી જ્ઞાન, બુદ્ધિ અને સમૃદ્ધિ મળે છે. આ સિવાય કેસર અને હળદર બંને શક્તિશાળી ઔષધિ તત્વો છે, જે સકારાત્મક ઉર્જાને આકર્ષિત પણ કરે છે. તેને ઘી, ખાંડ, કેસર, એલચી અને ડ્રાયફ્રૂટ સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ એ પોષણ વધારે છે. ઉપરાંત આ પ્રસાદ ભગવાન કામદેવને વિશેષ પ્રિય માનવામાં આવે છે, કારણ કે તે પ્રેમ અને સુંદરતાનું પ્રતીક છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા સરસ્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને ભગવાન કામદેવને આ પ્રસાદ ચડાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. નંબર 5. બુંદીના લાડુ. હા મિત્રો, બુંદીના લાડુ ભગવાન વિષ્ણુ, દેવી સરસ્વતી અને ભગવાન કામદેવને ખૂબ જ પ્રિય છે, કારણ કે આ પીળા રંગના લાડુ ખાસ કરીને વસંત પંચમીના દિવસે જ બનાવવામાં આવે છે અને તેને ભોગ તરીકે લગાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ખાસ કરીને મીઠી વાનગીઓના શોખીન છે અને બુંદીના લાડુ તેમાંથી એક માનવામાં આવે છે. માતા સરસ્વતીને આ પ્રસાદ ચડાવવાથી વિદ્યાર્થીઓ અને કલાકારોને જ્ઞાન, વિદ્યા અને સર્જનાત્મકતાનો ઉપયોગ અને આશીર્વાદ મળે છે. તેમજ ભગવાન કામદેવને આ લાડુ અર્પણ કરવાથી પ્રેમ અને સુંદરતામાં વધારો થાય છે. એવું માનવામાં આવે છે કે આ ખોરાકનું સેવન કરવાથી મનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને જીવનમાં પ્રેમ, સમૃદ્ધિ અને જ્ઞાન આવે છે. તેની સાથે જ જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતીની કૃપાથી બગડેલા કાર્યો જલ્દી જ પૂર્ણ થઈ જાય છે. નંબર 6. માલપુવા. માલપુવા એ સ્વાદિષ્ટ મીઠી વાનગી છે જે માતા સરસ્વતી, ભગવાન વિષ્ણુ અને ભગવાન કામદેવને વસંત પંચમીના દિવસે ભોગ તરીકે ચડાવવામાં આવે છે. તેને પ્રેમ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવ્યું છે. સાથે જ માલપુવા ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય માનવામાં આવ્યા છે અને તેને પ્રસાદ તરીકે ચડાવવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય દેવી સરસ્વતીને આ અર્પણ કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે. આ સાથે જ ભગવાન કામદેવને આ પ્રસાદ ચડાવવાથી વિવાહિત જીવનમાં પ્રેમ પણ જળવાઈ રહે છે અને સંબંધોમાં મધુરતા પણ આવે છે. ધાર્મિક માન્યતા છે કે માલપુવા ચડાવવાથી મન શાંત રહે છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે. નંબર 7. ખીર. ખીર એ વસંત પંચમીના દિવસે એક મુખ્ય પ્રસાદ છે જે દેવી સરસ્વતી, ભગવાન વિષ્ણુ અને ભગવાન કામદેવને ચડાવવામાં આવે છે. તે દૂધ, ચોખા, ખાંડ, કેસર અને એલચી ઉમેરીને બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં માતા સરસ્વતી ખાસ કરીને દૂધ અને ચોખામાંથી બનેલી મીઠાઈઓ પસંદ કરે છે. ભગવાન વિષ્ણુને પણ આ પ્રસાદ ખૂબ જ પસંદ છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. તેમજ ભગવાન કામદેવને ખીર અર્પણ કરવાથી પ્રેમ અને આકર્ષણ વધે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કેસર મિશ્રિત ખીર ચડાવવાથી બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવી સ્થિતિમાં ભોગ ચડાવ્યા પછી તમારે પ્રસાદ તરીકે ખીરનું સેવન કરવું જોઈએ, કારણ કે આ ભોગ માત્ર સ્વાદિષ્ટ નથી, પરંતુ તેને ખાવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. તો મિત્રો, આ એવી વસ્તુ છે જે માતા સરસ્વતી, ભગવાન વિષ્ણુ અને ભગવાન કામદેવને વસંત પંચમી પર ભક્તિભાવ સાથે જ અર્પણ કરવી જોઈએ અને તેને પ્રસાદ સ્વરૂપે સેવન કરવું જોઈએ. વસંત પંચમીની હવે પૂજા વિધિ જાણીએ. વસંત પંચમીના દિવસે સવારે મંદિરની સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ મંદિરમાં એક ચોકી સ્થાપિત કરી અને માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવી. ચોકી પર સ્વચ્છ પીળું કપડું મૂકવાનું ભૂલશો જ નહીં. ત્યારબાદ માતાની મૂર્તિને પીળા ફૂલ ચડાવવા. માતાની સામે દીવો પ્રગટાવો. ત્યારબાદ માતાને ચંદન, હળદર, પીળી મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ. પૂજાની જગ્યાએ સંગીતના સાધનો અને પુસ્તકો અર્પણ કરો. માતા સાથે સંકળાયેલા મંત્રનો જાપ કરો અને તેમની જન્મકથા પણ વાંચો. જણાવી દઈએ કે માતા સરસ્વતીની વંદના પણ પાઠ કરવો જોઈએ. વસંત પંચમીના તહેવાર પર માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્ઞાન એ દેવી સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો, એટલા માટે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. તો માતા સરસ્વતીની જન્મની પૌરાણિક કથા નીચે મુજબ છે. હજારો વર્ષો પહેલા ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુના આદેશ પર બ્રહ્માંડની રચના કરી હતી. તે સમયે તેમણે તમામ પ્રકારના જીવો
તેમજ મનુષ્યોની રચના કરી હતી. સૃષ્ટિની રચના પછી બ્રહ્માજીએ પૃથ્વી પર આવ્યા અને આસપાસ ફરવા લાગ્યા. પછી તેણે જોયું કે સ્વતંત્ર, શાંતિ અને કોઈ પણ પ્રકારનો અવાજ જ નથી. આ બધું જોઈને તેને પોતાના સર્જનથી સંતોષ ન થયો. પછી તેને પોતાના કમંડળમાંથી પાણી લીધું અને તેને જમીન પર છાંટ્યું. પાણીના છંટકાવ પછી પૃથ્વી પર કંપન પામી અને પૃથ્વીમાંથી 4 હાથવાળી સુંદર દેવી પ્રગટ થઈ. દેવીના એક હાથમાં વીણા, બીજા હાથમાં વરનો સિક્કો, ત્રીજા હાથમાં પુસ્તક અને ચોથા હાથમાં માળા હતી. બ્રહ્માજીના કહેવાથી 4 ભુજાઓ વાળી દેવી પોતાની વીણાથી મધુર નાદ કર્યો ત્યારે જગતના તમામ જીવોને વાણી મળી. તે દિવસથી સર્વત્ર મધુર વાણી ગુંજવા લાગ્યા. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, ભમરા ગુંજવા લાગ્યા અને નદીઓ ગરજવા લાગી. તેની વીણાની મધુરતા સાંભળીને ભગવાન બ્રહ્માએ તેને વાણીની દેવી સરસ્વતી કહી. ત્યારથી જ તે 4 હાથવાળી દેવી સરસ્વતી તરીકે ઓળખવા લાગી. માહ મહિનાના શુક્લ પક્ષની પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા, જેને વસંત પંચમી કહેવામાં આવે છે. તેથી જ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની જન્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. પુરાણો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ માતા સરસ્વતી પ્રસન્ન થયા હતા અને તેમને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે ભક્તો તેમની પૂજા કરશે. આ જ કારણ છે કે આ દિવસે હિન્દુ ધર્મના લોકો માતા સરસ્વતીની ખૂબ જ ધામધૂમથી પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીને શારદા, ભગવતી, વીણાવદાની, વાગ્દેવી અને બગેશ્વરી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે અને પૂજવામાં પણ આવે છે. સંગીતની ઉત્પન્ન માં સરસ્વતી થઈ છે, તેથી સંગીતના ભજનો ગાતા પહેલા માં સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય માં સરસ્વતી અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.